અને સમાચારો પર નજર કરીશું. રાજકોટથી સમાચાર. રાજકોટ પોલીસની કામગીરી વિવાદમાં આવે છે. રાજકોટથી મહત્વના સમાચાર. અકસ્માત કેસમાં પોલીસે આરોપી પર હળવી કલમ લગાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો મૃતકના પિતાએ સીજેઆઈને પત્ર લખીને આરોપો લગાવ્યા છે. તો મહિલા આરોપીને લાભ આપવા પોલીસે સીસીટીવી જપ્ત કર્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં તાત્કાલિક જામીન મળે તેવી કલમો ઉમેરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દીકરીને ન્યાય આપવાની પત્રમાં માંગ કરવામાં આવી છે. 7 નવેમ્બરે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર અકસ્માત થયો હતો અને કારની ટક્કરે 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું મોત થયું હતું. વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, આ કેસમાં શું વધુ અપડેટ મળી રહી છે? ચોક્કસથી વિની, જે પ્રમાણે 7 નવેમ્બરે એક જે વિદ્યાર્થીની છે પોતાની માતા સાથે ટુ વ્હીલર ઉપરથી પસાર થઈ રહી હતી અને કાર જે મહિલા કાર ચાલક છે તેમને અડફેટે લીધી હતી. ઘટનામાં આ 15 વર્ષની ધ્રુવી કોટેચા નામની જે વિદ્યાર્થીની છે તેમનું મોત થયું હતું ને ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત તો કરી હતી, પરંતુ આરોપી છે જે મહિલા આરોપી છે તેમને જામીન મળી ગયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે આ દીકરીના પિતા છે તેને પોલીસની કામગીરી ઉપર અનેક ગંભીર સવાલો છે તે ઉઠાવ્યા છે. આપણે જે આ દીકરી છે જેમનું મોત થયું હતું તેમના ઘરે આવ્યા છીએ. ધ્રુવી કોટેચા નામની આ 15 વર્ષની દીકરીનું જે ઘટના સ્થળે જ મોત થયું હતું ને તેમને માતાને ઈજા થઈ હતી. આપણે તેમના ઘરે આવ્યા છીએ અને આપણે ઘરે તેમના પરિવારજનોને પૂછવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા હતા, એટલે કે આટલી મોટી ઘટના હતી, સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક જામીન મળ્યા હતા. તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આ ધ્રુવીસના માતા છે જે ધ્રુવી હતા, તેમના માતા તેઓ પણ સાથે હતા, એટલે કે માતા દીકરી બંનેને અડફેટે લીધા હતા. કાર ચાલક મહિલા છે તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેમને જે પ્રમાણે જામીન મળ્યા છે તેને લઈને આ દીકરીના પિતાએ છે તે સીજીઆઈને પત્ર લખ્યો છે અને જે પોલીસની કામગીરી છે તેની ઉપર સવાલો છે તે ઉભા કર્યા છે. એમના પિતા છે તેમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? દેવાંગ જગદીશભાઈ કોટેચા. દેવાંગભાઈ, શું આખી ઘટના તે દિવસે શું બની હતી ને તમે શું માંગણી કરી છે? મારી દીકરીને મારી વાઈફ દર્શના કોટેચા તેડવા ગઈ હતી. તેડીને રિટર્ન થતી હતી ત્યારે પાછળથી હોન્ડા સિટી કાર કૃતિકા બેન ધવલભાઈ શેઠ, જે ધવલભાઈ શેઠ આઈસીઆઈસીઆઈ બેંકમાં લોન ડિપાર્ટમેન્ટના હેડ છે, એમના વાઈફ જે કૃતિકાબેન છે પૂર સ્પીડે એકદમ સ્પીડે આવી અને જે એક્સિડન્ટ કરી અને બેયની ઉપરથી ગાડી પાસ થઈ અને નીકળી ગયા, જે સીસીટીવી કેમેરામાં પણ દેખાય છે. હવે એને આટલી 5 વાગે એ લોકો કોર્ટમાં હાજર થાય છે અને 5:45 એમને જામીન મળી જાય છે. તો આ આવડો મોટો ગુનાની કોઈ ગંભીરતા જ નહીં. પોલીસ વાળાને મારે એ કહેવાનું છે કે તમે ગંભીરતા તો સમજો સાહેબ, કે આટલું ખરાબ એક્સિડન્ટ થયું છે, એ દીકરીની મૃત્યુ થઈ ગયું છે અને તોય તમે આરોપીને જામીન આપી દો છો. એટલે પોલીસે હળવી કલમો ઉમેરી છે, કારણ કે જે પ્રમાણે 15-20 મિનિટમાં જામીન મળી ગયા, તો એવી વાત થઈ ને? એ જ વાત છે, એટલે જ અમારે આ પત્ર લખવો પડ્યો કે તમે તટસ્થ તપાસ કરો. તમે હળવી કલમ જે લગાડેલી છે એની જગ્યાએ જે કાયદાકીય જે કલમ લાગતી હોય એ કલમ લગાડી અને આરોપીને સજા મળે એવી અમે પ્રાર્થના કરી છીએ. હર્ષભાઈ સંઘવીને, રાજકોટ પોલીસ કમિશનરને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે પ્લીઝ અમને ન્યાય અપાવો. જયારે આ ઘટના બની ત્યારે આની પછી પણ એક બીજી ઘટના બની હતી, એમાં સીસીટીવી વિડીયો સામે આવ્યા હતા, એમાં એક જામીન મળી ગયા હતા. એટલે કે પોલીસ કઈ વ્યવસ્થિત કામગીરી કરતી નથી એવું સાબિત થાય છે. શું કહો છો સાહેબ? અમે એ જ કહેવા માંગીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અને એમની ટીમ કે રાજકોટમાં આવ્યા અકસ્માતોને તમે ગુનેગારને એની સજા અપાવી અને દાખલા બેસાડો તો બીજા આવા ગુના અટકે. આજે મેં મારી દીકરી એકની એક દીકરી ખોઈ છે, બરાબર. મારી પત્નીએ એમનું છેલ્લે અંતિમ ક્રિયા નથી જોઈ શકી, એમનું છેલ્લું મોઢું નથી જોઈ શકી. એનું દુઃખ તો તમે એને પૂછશો ને તો ખ્યાલ આવશે. ચોક્કસથી બેન છે, બેન એકને એક દીકરી જતી રહી છે, તમે પણ બેડ રેસ્ટ છો, શું કહેશો? કેટલી પીડા થતી હોય છે? પીડા બહુ થઈ છે. એકની એક દીકરી વહી ગઈ, મેં એનું મોઢું નથી જોયું કે એને મેં ગળે નથી લગાવી. મેં એની અંતિમ વિધિ, આવું તો કોઈ સાથે ન થાય કે મેં એની અંતિમ વિધિમાં મેં એક હાથ નથી અડાડ્યો. બેન, તાત્કાલિક જામીન મળી ગયા છે. આ જે આરોપી છે
એની વિરુદ્ધ કેવી કાર્યવાહી, તમારી શું માંગણી છે, શું થવું જોઈએ? ખૂબ કાર્યવાહી થવી જોઈએ, એની પાછળ કડક થવી જોઈએ. તમે તે દિવસે દીકરી સાથે હતા, શું આખો બનાવ કેવી રીતના બન્યો? હું મારી દીકરીને સ્કૂલેથી લેવા ગઈ અને અમારે એક જગ્યાએ જવાનું હતું, નકર વેનમાં જ જાય છે બરાબર. બસ હજી હું સ્કૂલેથી એને 2 જ મિનિટમાં સ્કૂલ પાસેથી મેં ટર્ન લીધો અને ફૂલ સ્પીડે કાર આવી અને અમને બેયને ઉડાડી દીધા. પછી મેં મારી દીકરીનું મોઢું નથી જોયું. એટલે ઘટના સ્થળે જ આ દીકરીનું? હા, એ થઈ જ ગયું છે. શું થયું છે મને 2 દિવસ આ લોકો એમ કે છે કે 2 દિવસ ઈ બચાવવા માટે રાખી હતી, પણ એનું પૂરું જ થઈ ગયું હતું કે એવી સરસ મારી દીકરીને એવી રીતે કચડી નાખી છે ને કે એને વાત પૂછો માં. મને બધા એમ કે એ જીવતી હોત ને તો પ્રાર્થના કરવી પડત કે ભગવાન એને લઈ એવી હાલત થઈ છે મારી દીકરીની. ચોક્કસથી દીકરીના માતા છે, પિતા છે, તેઓ ક્યાંક ને ક્યાંક રડી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે આખી ઘટના બની હતી અને માત્ર એ જ દિવસે તેમને જામીન મળી ગયા છે, આરોપીને જામીન મળી ગયા છે, તેની ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. શું તમારી કડક શું માંગણી શું? સાહેબ, સીસીટીવી કેમેરામાં બધું દેખાય છે, બરોબર. અમે કઈ એના કરતા સીસીટીવી કેમેરામાં તો બધું દેખાય છે, તો ઈ બધી વસ્તુ અમારી પાસેથી એમને જામીન મળી ગયા પછી સીસીટીવી ફૂટેજ એને લીધા અમારી પાસેથી. અને બીજી વસ્તુ એ સાહેબ, અમે રેકોર્ડિંગ ગોતીને સાહેબને પોલીસ લોકોને પહોંચાડ્યા હતા, એને અમને ક્યાંયથી રેકોર્ડિંગ ગોતીને અમને નથી પહોંચાડ્યા. તો ખરેખર ફરજ એની આવે કે એને આજુબાજુમાંથી સીસીટીવી ફૂટેજ ગોતી અને એને રજૂ કરવાના હોય. એની બદલે અમારે ખુદે જવું પડ્યું હતું. અમે SNK સ્કૂલેના સીસીટીવી ફૂટેજ લીધા, એમની સામે જ્યાં બિલ્ડિંગમાં જે આપણે જોઈ છીએ ત્યાંના સીસીટીવી ફૂટેજ અમે જાતે અમારા લોકોએ મેળવી અને પોલીસવાળાને સુપરત કર્યા છે. તો હવે આમાં હું તમને કહું કે આ કેમ પોલીસ આ કેસની અંદર આટલી બધી જેને કહેવાય કે દયા દેખાડીને કામ કરે છે. એન કેન પ્રકારે કોઈ પણ લોભ અને લાલચમાં કે શું કરે છે કઈ સમજાતું નથી. એટલે હું પોલીસ કમિશનર સાહેબને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આમાં તટસ્થ તપાસ કરો, નકર આજે હું છું, કાલે મારા જેવા અનેક લોકો હશે અને ત્યારે એમ થશે કે ખરેખર રાજકોટની અંદર આજની તારીખે મને ઘણા લોકો એમ કે છે કે ખરેખર હવે છે ને સ્કૂટર લઈને જતા બીક લાગે, એના કરતા રિક્ષા લઈને વયું જવું સારું, કાં તો કોકની ગાડીમાં વયું જવું સારું. તો આ પરિસ્થિતિ હવે ડર એક ઉભો થઈ ગયો છે સાહેબ. આજે મારી દીકરી ગઈ, કાલ કોકની દીકરો જાય, કોકની બેન જાય, કોકની પત્ની જાય, તો આ વસ્તુ કેટલી હદે આમાં ગુનો દાખલ થાય એના કરતા એને સજા મળે ને સાહેબ. અને સજા ઈ એક નોંધ લે ને તો બીજાને ખબર પડે કે આ આપણે એક્સિડન્ટ આટલી પૂર ઝડપે જે ગાડીઓ જાય છે અને એમાં આટલી કોઈને ડર નથી ને સાહેબ. અત્યારે કોઈને ડર નથી કે ભાઈ ઓકે એક્સિડન્ટ થઈ ગયું છે, 24 કલાકમાં તો જામીન મળી જવાના છે. એટલે એક ડર ઉભો થાય કે ભાઈ આપણે આ રીતે ખરાબ રીતે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને સબક મળે. ચોક્કસથી જે દીકરીના પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક ન્યાયની આશા લઈને બેઠા છે. કારણ કે જે આખી ઘટના બની હતી અને ઘટનામાં જે પ્રમાણે જે જામીન મળી ગયા છે, એટલે કે ચોક્કસથી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. હાલ તો આ દીકરીના પિતાએ પત્ર લખ્યો છે અને તે પત્રને લઈને ક્યાંક ને ક્યાંક જે હવે પોલીસ કયા પ્રકારની કામગીરી કરશે તે પણ જોવાનું રહેશે. જી બિલકુલ ભાવેશ, આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. આભાર સમગ્ર માહિતી બદલ.